હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે ડીસી મશીનનું પેપરના એક્ઝામ્પલ સોલ્વ કરશું. એ 6/6/2024 રોજ લેવાયેલું આ પેપર છે. 6/6/2024 તાજેતરની અંદર ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મરનો પેપર છે. એની અંદર આપણે એક્ઝામ્પલ આપેલા છે. હવે એક્ઝામ્પલને આપણે સોલ્વ કરવાનો સંપૂર્ણપણે કોશિશ કરશું. તો આ વિડીયો સ્કીપ કરવો નહીં, સંપૂર્ણ વિડીયો શાંતિથી જુઓ, જેથી કરીને કેવી એક્ઝામ્પલ સોલ્વ થાય અને કેવા સ્ટેપ હોય, ક્યાંથી સ્ટાર્ટ કરાય એક્ઝામ્પલ, બરાબર છે? કેવી રીતે શરૂઆત થાય, કેવી રીતે એનો એન્ડ આવે અને કેવી રીતે સોલ્યુશન થાય. તો આ વિડીયો સ્કીપ કર્યા વગર સંપૂર્ણપણે જુઓ, જેથી કરીને તમને એક્ઝામ્પલની અંદર સારી રીતે સમજણ પડી જશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. પહેલું એક્ઝામ્પલ છે. ઓકે, a DC generator supply 95 ampere at terminal voltage of 200 volt. Armature and shunt field resistance are 0.1 ohm and 40 ohm respectively. Stray loss are 2000 watt. Calculate total copper loss and efficiency. DC generator નો 200 વોલ્ટ ના ટર્મિનલ વોલ્ટેજ પર 95 એમ્પિયર સપ્લાય કરેલ છે. આર્મેચર ને શન્ટ ફિલ્ડ રેઝિસ્ટન્સ અનુક્રમે 0.1 ઓહ્મ and 40 ઓહ્મ છે. ટ્રેસ લોસ 2000 વોટ છે. કુલ કોપર લોસ અને કાર્યક્ષમતાની ગણતરી શોધો. ઓકે, તો આની અંદર આપણે શોધવાનું છે કુલ કોપર લોસ અને કાર્યક્ષમતાની ગણતરી કરવાની છે. ઓકે, તો પહેલી વસ્તુ એ છે કે ડેટા ગિવન શું આપેલું છે જોઈ લઈએ. કયા ડેટા આપેલા છે? આઈએલ તમને અહીંયા આપેલો છે 95 એમ્પિયર. વોલ્ટેજ આપેલા છે, આવી આપ્યા છે 200 વોટ. બરાબર છે? ઓકે, આર આપેલા છે. આર્મેચર કરંટ આપેલો છે 0.1. પછી શું છે? શન્ટ ફિલ્ડ રેઝિસ્ટન્સ આપેલો છે 40 ઓહ્મ. ઓકે, પછી શું આપ્યું છે? સ્ટ્રેસ લોસ આપેલો છે. સ્ટ્રેસ લોસ WC 2000 વોટ. તમને કીધું છે કોપર લોસ શોધવાનું, બીજું કીધું છે એફિશિયન્સી શોધવાનું. આ બંને વસ્તુ ફાઉન્ડ કરવાની છે. ઓકે, ક્લિયર? કમ્પ્લીટ મિત્રો? તો કેવી રીતે સોલ્વ થાય એ હવે જોઈએ સોલ્યુશન. બરાબર, તો ધ્યાન રાખજો કેવી રીતે સોલ્વ થાય છે તે. જો મિત્રો, પહેલા આપણે શોધવું પડે. શું શોધવું પડે? તો ભાઈ શન્ટ ફિલ્ડ કરંટ શોધવો. બરાબર, પહેલા હંમેશા જ કરી દેવાનું, એટલે કરંટ શોધવાનું સ્ટાર્ટ કરવાના. ઓકે, અહીંયા તમને જે કરંટ આપ્યો છે 95 એમ્પિયર આપેલો છે. આ જે 95 એમ્પિયર આપેલું છે ટર્મિનલ વોલ્ટેજ ઉપર જે આવે ને એ 95 એમ્પિયર આપેલું છે. ધ્યાન રાખજો, ટર્મિનલ વોલ્ટેજ ઉપરનો છે. ટર્મિનલ કરંટ છે ભાઈ, આ છે ટર્મિનલ કરંટ. હા, બરાબર, ખાસ ધ્યાન રાખજો, ભૂલથી મિસ્ટેક ના થઈ જાય. પહેલી વસ્તુ શોધવાની શન્ટ ફિલ્ડ કરંટ શોધવાનું. શું વેલ્યુ શોધવાનું? સ્ટાર્ટ શોધી થાય જોઈ લેજો શન્ટ ફિલ્ડ થી. સ્ટેપ 1, શન્ટ ફિલ્ડ કરંટ શોધવાનું. અને શન્ટ ફિલ્ડ આપેલો છે. ઓકે, શન્ટ ફિલ્ડ કરંટ શોધવાનું સૂત્ર છે ISH વોલ્ટેજ ભાગ્યા RSH છે. બરાબર છે? આ શાનું સૂત્ર છે ભાઈ? ઓહ્મ્સ નું સૂત્ર જ છે. ઓહ્મ્સ લો ભણ્યા હોય ને એ જ સૂત્ર છે. I = V ભાગ્યા R. બરાબર છે? SS શું છે? શન્ટ કરંટ, શન્ટ ફિલ્ડ કરંટ. બરાબર છે? RSH શું છે ભાઈ? શન્ટ ફિલ્ડ રેઝિસ્ટન્સ. આ શન્ટ ફિલ્ડ કરંટ શોધવાનું છે. શન્ટ ફિલ્ડ રેઝિસ્ટન્સ અને વોલ્ટેજ આપેલા છે. ઓકે, તો જે વોલ્ટેજ આપેલા 200 લીધા
તમારો સનફિલ્ડ રેઝિસ્ટન્સ અહીંયા આપેલો જ છે, બરાબર છે, ચલો કે 40, ઓકે, કેટલો થયો ભાઈ 5 એમ્પિયર થઈ ગયા, ઓકે, મતલબ ISS આવી ગયો 5 એમ્પિયર. ચલો પેલું સ્ટેપ પૂરું થઈ ગયું, ઓકે. બીજું શોધવાનું સનફિલ્ડ કરંટ, ફિલ્ડ નો કરંટ શોધ્યો તો ભેગું ભેગું શોધવાનું આર્મેચર કરંટ શોધી જ કાઢવાનો હોય, બરાબર. બીજું શું શોધવાનું ભાઈ, આર્મેચર કરંટ શોધવાનું. શોધવાનું સેકન્ડ આર્મેચર કરંટ, ઓકે ક્લિયર. તો આર્મેચર કરંટ સીધી શોધાય ભાઈ, IA એટલે આર્મેચર નો કરંટ, ઓકે. તો IA એટલે લાઈન કરંટ, લાઈન કરંટ એટલે ટર્મિનલ વોલ્ટેજ કરંટ આપો ને, પ્લસ ISH શન્ટ કરંટ, ઓકે. આપણે એ શન્ટ કરંટ આપણે શોધેલો જ છે ઓલવેઝ, ઓકે. IL હતો 95 એમ્પિયર હતો ભાઈ, સ્ટાર્ટિંગમાં આપણે જોયું ટર્મિનલ વોલ્ટેજ આગળનું કરંટ, પ્લસ 5 એમ્પિયર કરંટ આપણે શોધ્યો, કેટલો થયો ભાઈ, ટોટલ થાય 100 એમ્પિયર કરંટ, ઓકે. તો અહીંયા IA પણ મળી, બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ મળી ગઈ. હવે બેના ઉપરથી આપણે ગમે તે વસ્તુ શોધી શકીશું, ક્લિયર, ઓકે. ચલો હવે આગળ શું કરવાનું ભાઈ, હવે કોપર લોસ કીધું, હવે કોપર શોધીએ, બરાબર. બીજું કઈ કીધું નહીં તમને, કોપર લોસ પેલા શોધી દઈએ, ટોટલ કોપર લોસ શોધવાનું. શોધવાનું ભાઈ કોપર લોસ શોધવાનું, પણ કેવો ટોટલ કોપર લોસ, ઓકે. હવે એનું સૂત્ર શું છે ભાઈ, જોઈ લઈએ. ભાઈ આર્મેચર ની અંદર જે કોપર લોસ થાય, કોપર લોસ, ઓકે, પ્લસ શન્ટ ની અંદર થાય, ક્લિયર, ઓકે. અને એક સૂત્ર હશે ભાઈ, I² RA plus I² SH RSH, સીધું સૂત્ર છે. આર્મેચર કોપર લોસ નું સૂત્ર શું છે, I² RA, શન્ટ કોપર લોસ નું સૂત્ર શું છે ભાઈ, I² SH RSH, ઓકે, ક્લિયર, ઓકે. બસ હવે આની અંદર તમારે કિંમતો મૂકવાની છે, કઈ કરવાનું નહીં, અને શું કરવાનું, કિંમત મૂકવાનું છે. આપણે કિંમત મૂકી દઈએ, આની કિંમત તમારે આપણે શોધી દઈએ, 100 એમ્પિયર કરંટ આવી 100 ગુણ્યા RA આપેલો જ છે 0.1, ક્લિયર, પ્લસ ISS ની કિંમત તમારે આપેલી જ છે, ISS ની કિંમત આપણે શોધી હતી 5 એમ્પિયર સ્ક્વેર ગુણ્યા RSH 40, ઓકે. તો એ શું મળ્યું ભાઈ, આ તમે કરશો એટલે તમારે મળશે 2000 વોટ. કેટલા મળશે, 2000, ઓકે. ક્લિયર આટલી વસ્તુ, જેટલી કિંમત શોધી એ આપણા આ સૂત્રની અંદર આપણે ઇનપુટ કરી દીધી. હવે શોધવાનું છે એફિશિયન્સી. હવે એફિશિયન્સી શોધવા માટે આપણે શું જરૂર પડે, આઉટપુટ પાવર અને ઇનપુટ પાવર જોઈશે. શું જરૂર પડે એફિશિયન્સી શોધવા માટે, હવે એફિશિયન્સી શોધવાનું તો આપણે શું જરૂર પડશે ભાઈ, આઉટપુટ પાવર પ્લસ ઇનપુટ પાવર, ઓકે. હવે આ ક્યાંથી લઈશું, હવે એ શોધવાનું, બરાબર. પહેલા શોધી આઉટપુટ પાવર, બરાબર, એ ક્યાંથી લઈશું, તો V ગુણ્યા IL, બરાબર છે, વોલ્ટેજ આપેલા જ છે 200, IL કિંમત આપણે 95 એમ્પિયર, કેટલા થયા ભાઈ ટોટલ 1900 વોટ,
કરશો એટલે 1900 વોટ થશે વોટ. ઓકે, હવે આપણે શોધવાનું ઇનપુટ પાવર. શું શોધવાનું? ઇનપુટ પાવર. એ કેવી રીતે શોધીશું? એ આઉટપુટ પાવર પ્લસ લોસીસ. હવે આઉટપુટ પર આપણે મળે 1900 વોટ પ્લસ લોસીસ આપણે કેટલા મળે? 2000 વોટ. ઓકે, આપણે કેટલું થયું ટોટલ તો તેને? મારો પ્રશ્ન 2. ઓકે, ટોટલ મારો કેટલું થશે ભાઈ? 1900 પ્લસ 2000 2100 વોટ થયા. થશે એ 19,000 થશે. તો ધ્યાન રાખજો, એ આવશે 19,000 થશે. એ આવશે 19,000 વોટ. વેલ્યુ ચડાવી દો 19,000 ઉપર, બરાબર. પ્લસ 2000 વોટ. 19 ને 2 21,000 વોટ. ઓકે, બસ. હવે એફિશિયન્સી સૂત્ર અહીંયા મૂકી દો. આઉટપુટ કેટલા હતા ભાઈ? 19,000. આગળ ઇનપુટ કેટલા મળ્યા? 21,000. બે વસ્તુ ઉડાડી દો. ઓકે, આમ ભાગાકાર કરો એટલે કઈક જવાબ મળશે. 19,000 ભાગ્યા 210. ઓકે, એક કરશો એટલે તમને જવાબ મળશે. કેટલો મળશે? 20,000 ભાગ્યા 9.47% એફિશિયન્સી મળશે. 9.47 કેટલી મળશે? 9.47% એફિશિયન્સી percentage મોબાઈલ. ઓકે, ક્લિયર? તો આ રીતે એક દાખલો ગણાય. ક્લિયર? હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું.